આટલી જગ્યાઓ ખાલી છે તો શા માટે સરકાર ભરતી કરતી નથી? આજે પંજાબની અંદરથી 36 ગોલ્ડ મેડલ આવતા હોય અને ગુજરાતની અંદરથી 1 ગોલ્ડ મેડલ આવે ને આપણે એનું બ્રાન્ડિંગ માર્કેટિંગ કરીને એની ક્રેડિટ લઈએ છીએ. આ તો નામોસી ભરી વાત કહેવાય. 65 કરોડ રૂપિયા આજે ખેલ મહાકુંભ પાછળનો ધુમાડો થાય છે. પરિણામ શું? રિઝલ્ટ શું? કોઈ નહીં. 0-0. ગુજરાતે સ્કૂલ ગેમ ખતમ કરી નાખી. ગુજરાતે યુનિવર્સિટીઓની અંદર આજે તમારી પાસે વ્યાયામ શિક્ષકોનો કોઈ ટીમ લીડર તરીકે જવા માટે તૈયાર નથી. જે ડિગ્રી લઈને બેઠો છે એ માણસને તમે ભરતી નથી કરતા. પીએચડી કરેલા લોકો આપણે ત્યાં છે. પીએચડી કરેલા ગુજરાત રાજ્યની અંદર કે જે લોકો આજે 20-25 હજારમાં બિચારા પ્રાઇવેટ શાળાઓમાં નોકરી કરે છે. નમસ્કાર, હું છું ગુમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મિત્રો, અત્યારે આપ સૌ જાણો છો એ રીતે વ્યાયામ શિક્ષકો એ ગાંધીનગરની અંદર છેલ્લા ઘણા દિવસથી હડતાળ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે સરકાર એ દરેક શાળાઓની અંદર, સરકારી શાળાઓની અંદર જે મહેકમ મુજબ વ્યાયામ શિક્ષકોની જગ્યા ખાલી છે તે જગ્યાની ભરતી કરે. અમદાવાદમાં 2036માં આપણે ઓલિમ્પિકના યજમાન બનવાની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ તેની અંદર ગુજરાતના કેટલા લોકો, કેટલા બાળકો એ ઓલિમ્પિક સુધી પહોંચી શકશે એ સવાલ છે. ગુજરાતની સરકારી શાળાઓમાં કેટલી જગ્યાએ વ્યાયામ શિક્ષકો છે કે નહીં એ પણ સવાલ છે અને એટલા માટે જ આંદોલન ચાલી રહ્યું છે. પરંતુ આંદોલનની સાથે એ મુદ્દો એટલા માટે આપણા સૌ માટે જરૂરી છે કારણ કે સરકારી શાળાની અંદર જે બાળકો ભણે છે અને જે સ્પોર્ટ્સમાં કેરિયર બનાવવા માગે છે તેમના કેરિયરનું શું એ સૌથી મોટો સવાલ છે. અને આ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે રાજકોટના વ્યાયામ મંડળના પ્રમુખ છે ભરતસિંહ, અને તેમની સાથે આ મુદ્દા પર વાત કરી છે. સાહેબ, આપનું સ્વાગત છે. શિક્ષકો, વ્યાયામ શિક્ષકો જે ગાંધીનગરમાં હડતાળ કરે છે, પોલીસ તેની ટીંગાટોળી કરે છે, સચિવાલય જતા રોકે છે, અને છતાં પણ અડગ મને એ લોકો ભરતીની માંગ કરીને ત્યાં બેઠા છે. મારે એમના વિશે પણ જાણવું છે ને સાથે વ્યાયામ શિક્ષકો ન હોવાના કારણે આ શાળાઓની અંદર, સરકારી શાળાઓ, સરકારી ગ્રાન્ટેડ શાળાઓની અંદર શું અત્યારની પરિસ્થિતિ છે એ વિશે આપ જણાવો. અત્યારે જે આંદોલન ચાલી રહેલું છે એ શિક્ષકો ખેલ સહાયકનું આંદોલન છે. એ એટલા માટે કે જે જ્ઞાન સહાયક ફાળવા એમની સરકાર ભરતી લાવે છે કે જેને હમણાં જ જૂન મહિનાની એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલે છે. પણ એનું ક્વોલિફિકેશન અને આનું ક્વોલિફિકેશન બે સિમિલર જ છે. પેલા એ બીએડ કરેલું છે અને પરીક્ષા પાસ કરેલી છે. આમણે બીપીએડ અને એમપીએડ કરેલું છે અને પરીક્ષા પાસ કરેલી છે. તો શા માટે આમની ભરતી નહીં અને માત્ર જ્ઞાન સહાયક તરીકે જે આવેલા છે એની જ ભરતી કેમ? આ એક વાત. ઓકે. 5600 જગ્યા ખાલી છે પ્રાથમિકની ખાલી. ઓહો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની બીજી 5500 જગ્યાઓ ખાલી છે. એનો મતલબ એવો થયો કે 11,000 શિક્ષકોની ઘટ ગુજરાત રાજ્યની અંદર છે. અને એ પણ માત્ર વ્યાયામ શિક્ષક. એ માત્ર વ્યાયામ શિક્ષક, અને એ પણ મહેકમ પ્રમાણે. બરાબર. જે મહેકમમાં વ્યાયામ શિક્ષક હતા પણ એમનો કાર્યકાળ પૂરો થયો, મતલબ કે 58 વર્ષ એના પૂરા થયા એટલે ત્યાંથી રિટાયર્ડ થયા. રિટાયર્ડ થયા પછી ત્યાં, કારણ કે સરકારનો પરિપત્ર છે સાહેબ કે 4 વર્ગની શાળા હોય કે 4 વર્ગથી ઉપરની શાળા હોય માધ્યમિક, એને એક વ્યાયામ શિક્ષક આપવો. તો એવી શાળાઓનો જે રેકર્ડ કરવામાં આવ્યો હોય 5600 પ્લસ છે. એનો મતલબ એવો થયો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જો ગણીએ અને પ્રાથમિક ગણીએ તો 11,000 થી 12,000 વ્યાયામ શિક્ષકોની ગુજરાત રાજ્યમાં જરૂરિયાત છે. સરકારનો નિયમ એવો છે કે કોઈ પણ વેકન્સીમાં 300ની જગ્યા હોય તો સરકારે ભરતી કરવી પડે. તો આ તો 11,000 છે, મતલબ કે 4 ગણા છે. તો આટલી જગ્યાઓ ખાલી છે તો શા માટે સરકાર ભરતી કરતી નથી? આ એક વાત. બીજી વાત આપના માધ્યમથી મારે આપણા બધા ગુજરાતના મિત્રોને જણાવવી કે આ પ્રાથમિક અને માધ્યમિકમાં વ્યાયામ શિક્ષકો નથી, એના પરિણામે આ ભરતી જે છે છેલ્લા 17 વર્ષથી થઈ નથી. 17 વર્ષથી આ વ્યાયામ શિક્ષકોની કોઈ ભરતી ગુજરાતમાં થઈ જ નથી, પરમેનન્ટ ભરતી. ઓકે. બરાબર છે. તો પરમેનન્ટ ભરતી ન થવાના કારણે 2011માં મોદી સાહેબે જે મોડલ ખેલ મહાકુંભનું લોન્ચ કર્યું, એ લોન્ચ મોડલ કર્યું ત્યારે આ પ્રશ્ન હતા. 2011થી સરકારની સામે વારંવાર મંડળે રજૂઆત કરી, ચાહે જિલ્લાનું મંડળ હોય કે ચાહે મહામંડળ હોય, કે ભાઈ વ્યાયામ શિક્ષકોની ભરતી કરો. ખેલ મહાકુંભમાં અમે જ રમાડશું ને બીજું કોણ રમાડશે? અને જેમ રિટાયર્ડ થતા જાય છે એ પ્રમાણે તમે ભરતી કરતા જાઓ. આજે 2011થી લઈને 2025 ચાલે છે. એનો મતલબ એવો થયો કે છેલ્લા 15 વર્ષ થયા. 15 વર્ષની અંદર સરકારે ભરતી ન કરી, પરિણામે 11,000 આ સંખ્યા પહોંચી છે. એનો મતલબ એવો થયો કે ગુજરાતની અંદર નહીં, પણ ખાલી હું રાજકોટનું તમને ઉદાહરણ આપું તો રાજકોટ મહાનગરપાલિકાની 96 ગવર્મેન્ટ પ્રાથમિક શાળાઓ જે છે
એની અંદર વ્યાયામ શિક્ષકો માત્ર 16 જ છે. એનો મતલબ એવો થયો કે 80 જગ્યાઓ રાજકોટ મહાનગરપાલિકાની સરકારી શાળામાં ખાલી છે. રાજકોટની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગવર્મેન્ટ ગ્રાન્ટેડ શાળા અને ગ્રાન્ટેડ કોર્પોરેશનની અને ગવર્મેન્ટ શાળાઓ ટોટલ મળી અને 64 છે. એમાં વ્યાયામ શિક્ષકો માત્ર ને માત્ર 13 છે. તો આજે એ જગ્યાઓ જે ખાલી છે એમાં સરકાર શા માટે ભરતી કરતી નથી? એક વાત. એક બાજુ સરકાર જે છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી ખોલે છે. એક બાજુ બીપીએડ કોલેજ ચાલુ છે. આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર આપણું એમપીએડ ભવન ચાલુ છે માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન માટે. તો આ ભવનો અથવા તો આ કોલેજો ચાલુ છે ત્યાં તમે ડિગ્રી આપો છો તો એનો મતલબ એવો થયો કે તમે બેકાર ઊભા કરો છો યુથને. એ જ થયું. ભરતી ના કરવાનો હોય તો એ મતલબ જ નથી. 2 દિવસ પહેલાની વાત કરું છું કે આજે હમણાં જેઆરડીની ભરતી આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની. બરાબર છે. આવતીકાલની જ વાત કરું છું. મારી પાસે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો કમિશનરમાંથી કે તમારા વ્યાયામ શિક્ષકોની યાદી મોકલો. મેં એ લોકોને 8 જણાની યાદી મોકલી. કારણ કે બીજા જે વ્યાયામ શિક્ષકો છે એ વ્યાયામ શિક્ષક હોવા છતાં એ તો વિષય શિક્ષક તરીકે એને પાછા ત્યાં કામ કરાવે છે પ્રિન્સિપાલ, એટલે રજા આપે એમ નથી. મેં 8 જણાને જ એ લોકોને 15 જણાની જરૂર હતી. મેં 8ના નામ મોકલ્યા કારણ કે મારી પાસે 8 જ છે. કાલે સવારે હું 5:30 વાગે ત્યાં મેદાન ઉપર ભરતીમાં જવાનો છું પોલીસ ડિપાર્ટમેન્ટની. આ ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ વસ્તુ છે. વ્યાયામ શિક્ષક ન હોય તો અત્યારે જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે એ આપના માધ્યમથી મારે એ જણાવવું છે કે શાળાઓની અંદર ડિસિપ્લિન ઘટતી જાય છે કારણ કે વ્યાયામ શિક્ષક નથી. વ્યાયામ શિક્ષકથી ને ડિસિપ્લિન આવે શાળાઓમાં. બરાબર. એક વિસલ વાગે એટલે છોકરાઓ લાઈનમાં થઈ જાય. અત્યારે નથી થતા. આપણે બધા ભણતા હતા, આપણે ખબર છે કે આપણે પ્રિન્સિપાલથી ડરતા ને પીટીઆઈથી ડરતા. એની બે ફેવરિટ પાછા આપણા હોય. બરાબર છે. અત્યારે પ્રિન્સિપાલ છે પણ પીટીઆઈ નથી. બરાબર છે. પીટીઆઈ હશે તો યોગના દાવ કરાવશે. એક બાજુ મોદી સાહેબ આપણા એવી વાત કરે છે કે આપણું રાજ્ય જે છે એ રોગ મુક્ત બને. વ્યાયામ શિક્ષક વગર યોગ કોણ કરાવશે? માંસપીટીના દાવ કોણ કરાવશે? લેઝિમના દાવ કોણ કરાવશે? ડમ્બેલ્સના દાવ કોણ કરાવશે? આ બધા દાવ કરાવવા પાછળ આપણે બધાને આપણે ભણતા હતા ત્યારે આપણે ખબર છે કે આપણે શુક્રવારે અને શનિવારે માંસપીટી હોય, સમૂહ કવાયતો, એમાં ટીચરે જોડાય, બાળકોય જોડાય અને બધાને આનંદ થાય. 2 પીરિયડ આપણા એના જ ચાલે કે જેથી કરીને શારીરિક માની લો કે ભાઈ એને રોટેશન શું છે, નેક રોટેશન શું છે, કે શોલ્ડર રોટેશન શું છે, કે રિસ્ટ રોટેશન શું છે, બરાબર છે, ફિઝિક્સની ખબર પડે. અત્યારે વ્યાયામ શિક્ષકો ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આપણું જે યુથ જે છે એ આળસું થતું જાય છે. એ ન ખાવાનું ખાય છે કારણ કે શારીરિક શિક્ષણમાં એ જ વસ્તુ અભ્યાસક્રમમાં આવે છે કે શું ખાવું તમારે, શું તમારી બેડ હેબિટ્સ, શું તમારી ગુડ હેબિટ્સ, કઈ રીતે તમારે વ્યાયામ કરવો, કઈ રીતે તમારે કસરત કરવી, તમારી ઉંમર પ્રમાણે તમારે કસરત કઈ રીતે, દીકરીઓએ કઈ રીતે કસરત કરવી એની એજ પ્રમાણે. બરાબર છે. આ જ વસ્તુ શારીરિક શિક્ષણમાં પણ પાઠ્યપુસ્તક 9મા ધોરણથી લઈને 12મા ધોરણનું છે શારીરિક શિક્ષણનું, ગુજરાત સરકારનું, પણ પીટીઆઈ નથી ભરવા. તો પછી પાઠ્યપુસ્તક બંધ કરી દો. તો સાહેબ મને એ સમજાવો કે જો ભરતી નથી થતી 17 વર્ષો થયા તો એ શાળાની અંદર આ પીટીના લેક્ચર્સ લેવાય છે કે નથી લેવાતા? નથી લેવાતા. ખાલી દેખાડાય છે ટાઈમ ટેબલમાં. ઓકે. દેખાડાય છે કે વ્યાયામ શિક્ષક તરીકે આ વસ્તુ બરાબર છે, પણ એના પીરિયડ લેવામાં આવતા નથી. અચ્છા, એ નથી આવતા એને પાછળનું ખાલી શિક્ષકામાં માત્ર આપણે ટાર્ગેટ નથી કરતા. આના કારણે કેવું થાય છે ખબર કે એક જે યુથ છે એનામાં જે રમતગમતનો ભાવ આવે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થાય, એ ક્યાંક ને ક્યાંક સ્ટેટ અથવા તો નેશનલને રિપ્રેઝેન્ટ કરે, એ જે સ્કિલ એનામાં આવે એ બધી વસ્તુ તો નથી આવતી. કારણ કે બાળપણથી એટલે 5મા 6ઠાથી કે ત્યાંથી એને રમવા જ નથી દીધો તમે. અને રમાડ્યું છે તો કોણે? તમને એને વોલીબોલનો બોલ દેવાથી કે કબડ્ડીનું મેદાન દોરી દેવાથી કબડ્ડી ન રમી શકે ને. ખોખોનો ખાલી ચોપડી વાંચી લેવાથી ને ખોખો ન રમવા આવડે. બાસ્કેટબોલની અંદર બાસ્કેટબોલનું મેદાન દોરી દેવાથી કે ખાલી 2 ગોલ પોસ્ટ મૂકી દેવાથી ને કંઈ બાસ્કેટબોલ ના આવડે ને. એના માટે એનો શિક્ષક જોઈએ, એનો ટ્રેનર જોઈએ. તો એના કારણે થઈ અને જો ગુજરાતને આજે રમતું કરવું હશે, ખેલ મહાકુંભ કરવું હશે, કે તમે જેમ વાત કરી એમ 2036ના ઓલિમ્પિકમાં આપણે યજમાન છીએ તો યજમાનની તૈયારીઓ શું? કે શિક્ષણમાં સાહેબ સ્પોર્ટ્સમાં છે ને 3 વિભાગ પડે છે. એ કદાચ આપના માધ્યમથી હું આપણા દર્શકોને જણાવું. એક શિક્ષક કે જે કામ કરે છે, સારો ટેલેન્ટ, ધોનીને બહાર લાવવા વાળું કોણ? એનો વ્યાયામ શિક્ષક. સચિનને બહાર લાવવા વાળું કોણ? એનો વ્યાયામ શિક્ષક. કોહલીને બહાર લાવવા વાળું કોણ? એનો વ્યાયામ શિક્ષક. બરાબર છે. આજે તમે પીટી ઉષાની વાત કરો કે તમે મિલ્ખા સિંહની વાત કરો, એને એનું ટેલેન્ટ
ઓળખવાવાળું કોણ? એના વ્યાયામ શિક્ષક. એની એને કોચ પાસે મૂક્યા અને હમ. પછી કોચિંગ લઈ અને એને મેડલો લીધા. પણ સ્કૂલમાંથી ને એને શિક્ષક જ હંમેશા એની સ્કિલને જાણી શકે સાચી વાત છે. અને એને પછી કોચ પાસે મૂકશે. કારણ કે બીજો પાર્ટ આવે છે કોચ. દરેક શાળામાં કોચ નથી મૂકી શકાતા. કોચ એટલે પર્ટિક્યુલર એક ગેમના એક્સપર્ટ. હમ. એથ્લેટિક્સમાં કોઈ એનઆઈએસ કરેલું હોય તો એથ્લેટિક્સનો એ કોચ કહેવાય. પછી એને વોલીબોલમાં ખબર ના પડે. વ્યાયામ શિક્ષક છે એ સાહેબ આજે 36 રમતોનો એક્સપર્ટ હોય. એને ક્રિકેટે રમાડતા આવડે, એને વોલીબોલે રમાડતા આવડે, એને બાસ્કેટબોલે રમાડતા આવડે, એને કબડ્ડી રમાડતા આવડે, એને બેડમિન્ટને રમાડતા આવડે, એને બેઝબોલે રમાડતા આવડે. એને 36 રમતોનું કોચિંગ આપતા એ વ્યાયામ શિક્ષકને આવડે. અને એ કડી જે છે એ સરકારે છેલ્લા 17 વર્ષમાં બંધ કરી દીધી. અને એના પરિણામે આપણું ગુજરાતનું પરિણામ તમે જો, મેડલો તમે જો, બરાબર છે. એક મેડલ આજે પંજાબની અંદરથી 36 ગોલ્ડ મેડલ આવતા હોય અને ગુજરાતની અંદરથી એક ગોલ્ડ મેડલ આવે ને આપણે એનું બ્રાન્ડિંગ માર્કેટિંગ કરીને એની ક્રેડિટ લઈએ છીએ. આ તો નામોશી ભરી વાત કહેવાય. તો એ જો રિઝલ્ટ લાવવું હશે તો વ્યાયામ શિક્ષકોને ભરવા પડશે ને દરેક શાળા સુધી પહોંચાડવા પડશે. આજે આપણા ભાઈઓ અત્યારે જે આ જે લડત લડે છે એનો હકની લડાઈ છે. કારણ કે સરકારે એને પ્રોમિસ આપેલું છે કે તમે ખેલ સહાયક તરીકે લાગો, પછી જે તે સમય ભરતી થશે ત્યારે અમે તમારી ભરતી કરશું. કારણ કે મહેકમ પ્રમાણેની જગ્યાઓ ખાલી છે. નહીં સાહેબ, મને એ જ નથી સમજાતું કે ભરતી થશે ત્યારે એવી વાત જ શું કામ? તમારે ભરતી કરવાની જ છે ને, કરવાની જ છે. જરૂરિયાતવાળી વાત છે. હા, અને એ તમે ડિમાન્ડ છે. નહીં એટલે આ તો એના જેવી વાત છે કે તમારે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી તમારે યજમાન બની જવું છે ઓલિમ્પિક્સનું, પણ તમે એવી તમારી ઈચ્છા શક્તિ છે નહીં કે ગુજરાતનું કોઈ બાળક એ અહીંથી તૈયાર થઈને ઓલિમ્પિકની અંદર સાહેબ, આ પાર્ટિસિપેટ વાત કરે. ઉપર બીજી તમને એક વાત વચ્ચે કરી દઉં કે અત્યારે દરેક રાજ્યમાં રમતગમતની કઈ સ્પર્ધા ચાલુ હોય અત્યારે આ 42 ડિગ્રી કે 44 ડિગ્રી તાપમાનમાં ના, ગુજરાતને બાદ કરતા ભારતના કોઈ રાજ્યમાં કોઈ રમતગમતની સ્પર્ધા ચાલુ હોય? મોટા આપણે અત્યારે ભાગે ના. ગુજરાતમાં ચાલે છે. કોઈ મીડિયાવાળા એની નોંધ નથી લેતો, કોઈ છાપાવાળા એનું છાપ્યું નથી. રાજ્ય કક્ષાની તમામ ટુર્નામેન્ટ ખેલ મહાકુંભની અત્યારે ચાલુ છે. અત્યારે એક બાજુ પરીક્ષાય ચાલુ છે અને અત્યારે એક જગ્યાએ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ હજી ખેલ મહાકુંભ જે ચાલુ થયું એની પૂર્ણાહુતિ નથી થઈ. કયા મીડિયાવાળા ન્યૂઝવાળાએ છાપ્યું? 42 ડિગ્રીમાં તમે એને દોડાવશો, 42 ડિગ્રીમાં એને તમે રમત રમાડશો. આ શિયાળુ મહોત્સવ છે. આ મોન્સૂનમાં અને શિયાળામાં કરાવવાની રમતો હોય અને એનું પરિણામ લાવવાનું હોય. કોઈ મીડિયાવાળા છાપતા નથી, કોઈ લોકો નથી કહેતા. દરેક લોકોના પરિપત્ર મારી પાસે પડ્યા છે. અત્યારે રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની તમામ ટુર્નામેન્ટ ચાલે છે. તમામ ટુર્નામેન્ટ, બરાબર છે. 42 ડિગ્રીમાં તમે ટુર્નામેન્ટ રમાડીને શું સાબિત કરવા માંગો છો? તમે કયું પરિણામ લાવો? સાહેબ 100 મીટર હું દોડી ન શકતો હોય, 100 મીટર ચાલી ન શકું આ ડિગ્રીમાં, આ તાપમાનમાં, અને વિશ્વનો કોઈ ખેલાડી ન કરી શકે. એને 10,000 મીટર તમે દોડાવશો, એને તમે વોલીબોલની મેચ કરાવશો, એને તમે બાસ્કેટબોલની મેચ રમાડશો, એને તમે ફૂટબોલની 45 મિનિટની મેચ કરાવશો. આ ક્યાં કઈ જઈ રહેલા છે અને સરકાર શું કરી રહેલી છે ને એને કોઈને ખબર જ નથી. અને બધા જ લોકો મૂંગા છે. શું કામ છે? એ આજનો અમારા માટે એ પ્રશ્ન છે. અમે મંડળ તરફથી વારંવાર રજૂઆત કરીએ છીએ કે તમે કેલેન્ડર બહાર પાડો ભાઈ. જૂન મહિનાથી વેકેશન જ્યારે આપણું ખુલે છે તો જૂન મહિનાથી લઈને તમે ઓગસ્ટ મહિના સુધીનું બધાનું સબમિશન કરાવો. ઓગસ્ટ મહિનામાં તમે ખેલ મહાકુંભ ચાલુ કરી દો અને ડિસેમ્બર મહિના શિયાળો મહોત્સવમાં પૂરું કરી નાખો. ગુજરાતે સ્કૂલ ગેમ ખતમ કરી નાખી. ગુજરાતે યુનિવર્સિટીઓની અંદર આજે તમારી પાસે વ્યાયામ શિક્ષકોનો કોઈ ટીમ લીડર તરીકે જવા માટે તૈયાર નથી. જિલ્લા રમતગમત અધિકારી પાસે ટીમ લીડરને ટીમ લઈને રાજ્ય કક્ષાએ લઈ જવા માટેના કોચ નથી. ટીમ લીડર નથી, મેનેજર અને કોચ, બરાબર છે. અને આ દરેક જિલ્લાનો પ્રશ્ન છે. ખાલી રાજકોટનો છે એવું નથી કે રાજકોટમાં કચેરી, હવે એ શું કરે? અધિકારી શું કરે બિચારા? વ્યાયામ શિક્ષકો તો એની પાસે છે નહીં. કોને મોકલે? છોકરાઓને મોકલે છે. કાલ સવારે કોઈ પ્રશ્ન આવ્યો, ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન આવ્યો. 2 વર્ષ પહેલા જ એક આપણે એક્સિડન્ટ થયું હતું, આપણે બધાને ખબર છે, બગોદરા હાઈવે ઉપર, બરાબર છે. પ્રાઇવેટ વ્હીકલમાં જતા હતા. શું કામ? તો કે બિનજવાબદાર વ્યક્તિ લઈને ગયો હતો. પરિણામ કોણ ભોગવે છે? ખેલાડીઓ ભોગવે છે. આપણે ખેલ મહાકુંભની વાતો કરીએ, આપણે મેડલોની વાતો કરીએ, આપણે ગ્રાન્ટોની વાતો કરીએ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સોની વાતો કરીએ, દરેક જગ્યાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો છો એમ. પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીને એજન્સીને સોંપો છો તમે, તો સરવાળે તો પ્રાઇવેટાઇઝેશન થયું ને. એ તો એસએજી કરવું જોઈએ ને, સંચાલન એનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે કરવું જોઈએ કે રમતગમત વિભાગે કરવું જોઈએ ને. અચ્છા, તો એ નથી કરતા, ખાનગી ખાનગી આપે છે, એ પણ એજન્સીને હોપે છે પાછું. તો કહેવાનો અર્થ એ છે કે તમે કઈ દિશામાં લઈ જાઓ છો. દરેક લોકો જાણે છે, દરેક વ્યાયામ શિક્ષકો જાણે છે, બરાબર છે. તમારી પાસે 3 મહિનાની ડિગ્રી લઈને જે માણસ આવ્યો છે એને તમે કોચ તરીકે રાખો છો 15,000માં, બરાબર છે. અને જે માણસે ડિગ્રી લીધી છે તો ડિગ્રી અને ડિપ્લોમાનો ફેર હું?
ડિગ્રી અને ડિપ્લોમાનો ફેરવો. યુજીસીએ જે નિયમો ગણ્યા છે, શિક્ષણ વિભાગે ભારત સરકારના જે નિયમો છે એને તમે ઘોડીને પી જાઓ છો. જે ડિગ્રી લઈને બેઠો છે એ માણસને તમે ભરતી નથી કરતા. પીએચડી કરેલા લોકો આપણે ત્યાં છે, પીએચડી કરેલા ગુજરાત રાજ્યની અંદર, કે જે લોકો આજે 20,000-25,000 બિચારા પ્રાઇવેટ શાળાઓમાં ને નોકરી કરે છે, પ્રાઇવેટ કોલેજોમાં નોકરી કરે છે, કે જેને યુજીસીએ એઝ એ પીએચડીની ડોક્ટરેટની ડિગ્રી આપેલી છે, અને એવા લોકોની સરકાર ભરતી નથી કરતી. પરિણામે એ લોકો આવી પ્રાઇવેટ જગ્યાએ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો સરકારે જો ઓલિમ્પિકની અંદર મેડલ લાવવા હશે, જો એને ગુજરાતની અંદર, કારણ કે વ્યાયામ શિક્ષક હોય ને ભૌમિકભાઈ, એ કેટલા કામ કરીએ. કે હું તમને સામાન્ય રીતે એક ઉદાહરણ આપું. મેં તમને જે વાત કરી હતી ને કે ભાઈ એનસીસી, એનએસએસ, સ્કાઉટ ગાઈડ, ઇકો ક્લબ, સ્પોર્ટ્સ, ઇવન આઉટિંગ, આ બધું કોણ કરાવે? સ્પોર્ટ્સ ટીચર જ કરાવે. એનસીસી કંઈ સાયન્સ ટીચરને ન હોપી શકાય. એ થોડા કેમ્પમાં જઈ શકે, એ થોડી ટ્રેનિંગ દઈ શકે. સ્પોર્ટ્સ ટીચર જ દઈ શકે. એનએસએસની તાલીમ કોણ દઈ શકે? સ્પોર્ટ્સ ટીચર જ દઈ શકે. સ્કાઉટ ગાઈડની તાલીમ કોણ દઈ શકે? સ્પોર્ટ્સ ટીચર જ દઈ શકે. સ્પોર્ટ્સની ટ્રેનિંગ કોણ દેશે? સ્પોર્ટ્સ ટીચર જ દેશે. તો સરવાળે જેના માટે શાળાની અંદર એચીવર જે બાળકો ઊભા થાય છે, મેડાલિસ્ટ ઊભા થાય છે, જે રાષ્ટ્રીય ફલક ઉપર એ શાળાનું નામ રોશન કરે, રાજ્યનું નામ રોશન કરે, રાષ્ટ્રીય ફલક ઉપર. કારણ કે એનસીસી તો રાષ્ટ્રીય પ્રવૃત્તિ છે ને. આજે રિપબ્લિક ડે ઉપર કોઈ પરેડ કરવા માટે આપણી 100 શાળાનો બાળક અહીંથી જાય છે, તો એ રાજકોટને પ્રેઝન્ટ કરે છે. એનસીસીને પ્રેઝન્ટ કરે છે બરોબર, પછી રાજકોટને પ્રેઝન્ટ કરે છે, બરાબર છે. આજે એનએસએસની કોઈ પરેડમાં જાય છે, કે એનએસએસના કોઈ કેમ્પમાં જાય છે, કે સ્કાઉટિંગ અંદર કોઈ રાષ્ટ્રપતિ એવોર્ડ થાય છે, કે કોઈ નેશનલ જાંબોરીમાં કે કોઈ ઇન્ટરનેશનલ જાંબોરીમાં લંડનમાં જાય, તો એ ઇન્ડિયાને પ્રેઝન્ટ કરે છે. તો એ પ્રેઝન્ટ કરવા સુધીનું પ્લેટફોર્મ પૂરું કોણ પાડશે? સબ્જેક્ટ ટીચર નહીં પાડે છે. એના માટે તમારે વ્યાયામ શિક્ષક જોશે દરેક શાળામાં, અને એ કામ કરશે ને એ પહોંચાડશે એને ત્યાં. તો સરવાળે આખી સિસ્ટમ તમે એવી ખરાબ કરી નાખી છે કે આ યુથ જે ઈચ્છે છે, વાલીઓને ગમે છે, શાળાને ગમે છે, બાળકને ગમે છે, સરકારને ગમતું નથી. એટલે બધી જ વાળ ઉપર ચોકડી મારી દીધી સરકારે, અને પરિણામે વ્યાયામ શિક્ષકોની ભરતી કરતું નથી. અને છતાંય ફતવો તો કરવો જ છે. અને છતાંય આ ફતવો કરવો છે. 65 કરોડ રૂપિયા આજે ખેલ મહાકુંભ પાછળનો ધુમાડો થાય છે. પરિણામ શું? રિઝલ્ટ શું? કોઈ નહીં. 0-0. 0-0. તમારા માધ્યમથી હું જાહેર મંચ ઉપર કહું છું, 0-0 રિઝલ્ટ છે. આ જ ગ્રાન્ટ જો હોસ્ટેલ જે છે જેટલી પણ, એ હોસ્ટેલની અંદર જો ફાળવી અને જે સિલેક્શન ક્રાઇટેરિયામાં આવતા લોકોને જો સ્પેશિયલ કોચિંગ આપીને જો એને દેવામાં આવે, તો આ તાઇફાની જરૂર જ નથી. બીજા નંબરમાં, પ્રાઇવેટ શાળાઓમાં બાળકો જે ભણે છે પેમ્પરિંગવાળા બાળકો છે. ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડમાં જે બાળકો ભણે છે એ બધા ટફ છોકરાઓ છે, કારણ કે ગામડાના બાળકો છે, ખડતલ છોકરાઓ છે, જે લોકો ધૂળમાં રમીને મોટા થયા છે. એને તો જરૂરિયાત છે વ્યાયામ શિક્ષકની. તો એને જે જરૂરિયાત છે ત્યાં તો વ્યાયામ શિક્ષક છે નહીં કે જે તમને મેડલ દઈ શકે. આજે નંદિતા દાસનું તમે ઉદાહરણ લઈ લો. નંદિતા દાસ એટલે કોણ? ટ્રાઇબલ એરિયાની દીકરી, ઇન્ડિયાને મેડલ અપાવ્યો, બરોબર છે, આપણા ડાંગની દીકરી, બરાબર છે. શા માટે? કારણ કે જરૂરિયાતવાળી દીકરી છે. પાર્લેજી બિસ્કિટમાં ખાય અને જે બાળક આજે મેડલ અપાવી શકતો હોય, જો એને તમે ફેસિલિટી આપો, તે શું ના કરી શકે? અને ડ્યુ ટુ એના સ્પોર્ટ્સ ટીચર એ દીકરી બહાર આવી હતી ને વ્યાયામ શિક્ષકના કારણે આવી. અને વ્યાયામ શિક્ષકના કારણે આવેલા ભારતની અંદર અને ગુજરાતની અંદર હજારો ઉદાહરણો તમને આપી શકું સારા પ્લેયરના. રવિન્દ્ર જાડેજા આપણા લઈ લ્યો, કે ચાહે આપણો ચેતેશ્વર પૂજારા લઈ લો. ચેતેશ્વર પૂજારા અમારો વિદ્યાર્થી, અમારી શાળાનો. એને સૌરાષ્ટ્ર ક્રિકેટ રમવા માટે મોકલવા માટે કોણ? અમારા વ્યાયામ શિક્ષક એના જવાબદાર, બરાબર છે. હવે ટેલેન્ટ આવીને બહાર આવ્યું છે. આવા તો કેટલા તમને ઉદાહરણ આપું. તમને આ તો રાજકોટના મેં 2 ઉદાહરણ આપ્યા. આવા તો હજારો ઉદાહરણ હું તમને આપી શકું, કારણ કે છેલ્લા 25 વર્ષથી સ્પોર્ટ્સમાં છું અને મંડળના પ્રમુખ તરીકે આજે 17 વર્ષ થયા. સરકારને વારંવાર પોઝિટિવ એપ્રોચ કરીએ છીએ, વારંવાર પોઝિટિવ આપણે એને રજૂઆત કરીએ છીએ કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો, કાયમી ભરતી કરો, કારણ કે એ તમારી જરૂરિયાત છે, સરકારની જરૂરિયાત છે, બાળકોની તો જરૂરિયાત છે જ, કારણ કે એ મેડલ અપાવશે, એ કોચ સુધી પહોંચાડશે. મેં તમને કીધું ને કે 3 વિભાગ છે. પેલા વ્યાયામ શિક્ષક આવે છે, પછી કોચ આવે છે, અને ત્રીજો વિભાગ આવે છે યુનિવર્સિટીની અંદર પ્રોફેસર, કે જે યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓ જાય છે એને પણ આજે કેરિયર માટે બહુ ગાઈડ કરી શકે, કે જે બીપીએડ કરે, જે એમપીએડ કરે, એ આપણું માસ્ટર, જે લોકો કોલેજમાં જે પ્રોફેસરો છે આપણા વ્યાયામ શિક્ષક મિત્રો, અને જે કોલેજમાં વ્યાયામ શિક્ષક મિત્રો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જ, એ જ ટીમો ચેમ્પિયન થાય છે. અચ્છા. એ પણ તમારી પાસે ઓન રેકોર્ડ છે, સરકાર પણ ઓન રેકોર્ડ છે. ગુજરાત રાજ્યની અંદર જ્યાં સ્પોર્ટ્સ ટીચર છે એ જ ટીમો યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં મેડલ લઈ આવશે અને એ જ ચેમ્પિયન થશે. બીજી શાળાઓમાં નહીં થાય, બીજી કોલેજોમાં નહીં થાય. તેનો મતલબ એવો થયો કે એ જરૂરિયાત છે. સરકારે કર્મચારીનો પગાર નથી દેતી. સરકારે એક એવા મેડાલિસ્ટ માટેનો એક એવા વ્યક્તિને કે એવા ગાઈડરને
પગાર આપે છે કે જે પોતાની કોલેજને ને પોતાના જિલ્લાને કે પોતાના રાષ્ટ્રને એક અભિમાનપૂર્વક એક મેડલ અપાવે છે અને એનું પ્રભુત્વ જોવામાં આવે છે. તો વ્યાયામ શિક્ષકની એટલા માટે જરૂરિયાત છે. 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી ઉપર સાહેબ ધ્વજવંદન કરવા માટે, ફ્લેગ ચડાવવા માટે કોઈ શિક્ષકને નથી આવડતું. એ વ્યાયામ શિક્ષક જ ચડાવે. ધ્વજવંદન કરતા હોય અને વિશ્રામમાં ઊભા ઉદાહરણો આપણા ગુજરાતના છે, કારણ કે વ્યાયામ શિક્ષકો શાળામાં નથી. આની જવાબદારી કોની? સરકારની કે વ્યાયામ શિક્ષકની? વ્યાયામ શિક્ષક તો બિચારો ડિગ્રી લઈને બધું શીખીને બેઠો છે. એને શાળામાં કરાવવું છે, એને બાળકમાંય બધું આ પ્રત્યારોપણ કરવું છે, પણ એને પહેલાં ત્યાં પ્લેટફોર્મ તો આપો. કારણ કે પીટીઆઈ જે શાળામાં ન હોય એનું અનડિસિપ્લિન હોય ને હોય સાહેબ. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આજે 10-10, 12-12, 15-15 સ્પોર્ટ્સ ટીચરો રાખે. શું કામ? એને ખબર છે કે વિસલ લઈને એ જ ઊભો હશે તો એનું જ માનશે, સબ્જેક્ટ ટીચરનું નહીં માને. તો કહેવાનો મતલબ એક છે કે દરેક શાળાની અંદર વ્યાયામ શિક્ષકની જરૂરિયાત જેટલી પ્રિન્સિપાલ. પહેલાંના સમયમાં એવું કહેવામાં આવતું કે 3 P હોવા જોઈએ. સ્ટાન્ડર્ડ એમ 3 P હોય ને સ્કૂલ ધમધમતી હોય. 3 P એટલે કોણ? તો કે એક પટ્ટાવાળો જેનો હોશિયાર હોય ને એ શાળા સારામાં સારી. પીટીઆઈ જેનો હોશિયાર હોય અને પ્રિન્સિપાલ, આ 3 P ભેગા થાય ને એટલે એ શાળા ધમધમતી હોય. અને ભૂતકાળના આવા લાખો ઉદાહરણ છે કે આ 3 Pના કારણે શાળાઓ ધમધમતી રહેતી. તો એના કારણે થઈને આજે જે કામ ચાલે છે અથવા તો આજે જે કંઈ સરકાર કરી રહેલી છે અથવા તો એની અવગણના કરી રહેલી છે, એકચ્યુઅલી સરકારની ભૂલ છે. આનું પરિણામ આપણું યુથ, આપણા રમતગમત સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ એ ભોગવે છે અને ભવિષ્યમાં ન ભોગવે એટલા માટે આપના માધ્યમથી મારી એક વાત સરકારને વિનંતી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી કે ભાઈ તાત્કાલિક ધોરણે જેમ શિક્ષકોની ભરતી કરો છો એ જ રીતે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો અને 31/5 જે રિટાયર્ડ થાય છે એના નવેસરથી ડેટા મંગાવીએ. દરેક આચાર્યને રજૂઆત એક થાય કે ભાઈ મહેકમ પ્રમાણે જે 4 વર્ષથી ઉપરની શાળાઓ, માધ્યમિક શાળાઓને જે છે, ઓલા તો 56,5,600 છે જ પ્રાથમિક શાળાવાળા, પણ એ સિવાયના માધ્યમિકમાં જે લોકો છે અને જે હાયર ક્વોલિફાઈડ લોકો છે તો એ લોકોની ત્યાં પણ ભરતી કરવી જોઈએ. અને જે કોલેજમાં મહેકમ પ્રમાણે જે જગ્યાઓ ખાલી છે એની પણ જગ્યા ભરવી જોઈએ. કારણ કે મહેકમ પ્રમાણેની ભરતી કરવાની જવાબદારી સરકારની હોય છે. એને તમે એવોઇડ ના કરી શકો, કારણ કે એ સિસ્ટમ ઉપર અસર કરે છે અને સિસ્ટમ ઉપર અસર કરે એટલે ક્યાંક ને ક્યાંક એ યુથ ઉપર અસર કરે છે. અને પછી અંતે આપણે એવું કહીએ કે આ બધો જ જે વર્ગ છે એ પ્રાઇવેટાઇઝેશન, પ્રાઇવેટ સ્કૂલ તરફ જોઈને દેખાદેખીમાં વળગે છે. તો એ દેખાદેખીનું કારણ એક આ પણ હોય આ છે પણ છે કે અભાવ છે, છે. તો એ અભાવને પહોંચી વળવા માટેની કોઈ સરકારે વ્યવસ્થા નથી કરતી, તો સ્વાભાવિક રીતે એ ખાનગી તરફ વળવાના છે. આશા રાખીએ આ મુદ્દા પરથી એક વાત સાહેબે કીધું એ મને ગમી છે કે આ જે મૂળભૂત રીતે પીટીના ટીચર્સ હોવા જોઈએ એ નથી. એના કારણે હમણાં જ ન્યૂઝપેપરની અંદર ને ન્યૂઝમાં આપણે વાંચીએ કે મેદસ્વીતા વધી રહી છે બાળકોમાં, મોબાઈલ એડિક્શન વધી રહ્યું છે અને એના માટે રિસર્ચ થશે, એના માટે સર્વે થશે. ભાઈ આ સર્વે ક્યાં કરવાની જરૂર છે? તમે જે જગ્યાએ મોબાઈલ એડિક્શનનો ભાગ જ બનાવી દીધો છે અને તમે શેરી રમતોની વારંવાર આપણે વાત કરી કે પહેલાં બધા રમતા, હવે નથી રમતા. શું કામ નથી રમતા? તો કે શાળામાં કોઈ વખત શીખવતા જ નથી. ખાનગી શાળાઓમાં શીખવે છે, સરકારી શાળાઓમાં નથી. અને આ જે અભાવ છે તેના કારણે આ વસ્તુ બની રહી છે. આ કોઈ એટલા માટે અમે વિડીયો અથવા તો હું વાત નથી કરી રહ્યો કે ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ એ આંદોલન ચાલી રહ્યું છે એની પાછળનું કારણ એ છે કે એમાં કોઈ એનો અંગત સ્વાર્થ નથી. નોકરી કોઈ પણની આજીવિકા માટે અંગત સ્વાર્થ હોઈ શકે, પરંતુ એમનો સ્વાર્થ એવો નથી. પરંતુ આપણે જ્યારે ખેલ મહાકુંભ કરીએ અને ખેલ મહાકુંભની અંદર જો સરકારી શાળાના વિદ્યાર્થીઓ કે જે રૂરલ બેલ્ટમાંથી આવે છે, ટ્રાઇબલ વિસ્તારમાંથી આવે છે, આવા જે બાળકો છે તે સારું પરફોર્મ કરી શકવાના છે, એને તક નહીં મળે, એને ટ્રેનિંગ નહીં મળે, તો આ તેમને જ નુકસાન છે. અને આપણે કદાચ હું માનું છું ત્યાં સુધી 2036નો ઓલિમ્પિકના યજમાન ના બનીએ તો એમાં કંઈ ખોટું નથી, બરાબર, અથવા ન બની શક્યા હોત તો પણ કંઈ ખોટું નથી. પરંતુ શાળામાં બાળકને પીટી ટીચર નહીં મળે અને એને શારીરિક શિક્ષણ શું છે ખબર નહીં પડે, એને ડિસિપ્લિન શું છે ખબર નહીં પડે, તો એ સમાજની અંદર તેની અસરો આપણે જોઈ રહ્યા છીએ. અને હજી પણ જો સરકાર ભરતી નહીં કરે તો એ જોવા મળશે. સરકાર ધારે તો બધું જ કરી શકે એમ છે, માત્ર એક ઈચ્છાનો સવાલ છે. અને આની અંદર બીજા તાઇફાઓ તમે ઘણા બધા કરો છો, ખોટા ખર્ચાઓ ઘણા બધા કરો છો, એની જગ્યાએ કદાચ આ ભરતી પણ થઈ શકે. અને એટલા માટે આ માધ્યમથી વાલીઓને પણ કહું છું, જેમના બાળકો સરકારી શાળામાં ભણે છે એમને પણ કહું છું કે આ વાત તમારા કોર્પોરેટરથી લઈને સાંસદ સભ્ય સુધી પહોંચાડો કે તમે 5 વર્ષે મત લઈ જશો નહીં ચાલે. તમારા વિસ્તારની અંદર જે શાળા છે ત્યાં વ્યાયામ શિક્ષક છે કે નહીં?
તમારા જિલ્લાની જેટલી શાળાઓ છે ત્યાં છે કે નહીં? આ પ્રશ્નો એ નાગરિક તરીકે જ્યારે આપણે પૂછતા થઈશું તો જ મને લાગે છે કે આ નિરાકરણ આવશે. આ માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપ કે રાજનીતિનો કે કોઈ પોલિટિકલ ઇશ્યુ નથી. આપણા બધાની જરૂરિયાત છે. શિક્ષણ અને આરોગ્ય એ દરેકની જરૂરિયાત હોય છે અને એની જવાબદારી સંવિધાન મુજબ સરકારની હોય છે. આશા રાખીએ કે આ વાત સરકાર સુધી પહોંચશે. આવી જ રીતના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો અમારી સાથે. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેશો. સાથે જ ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. આપને કોઈ મુદ્દા લાગતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું. સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.